રાજકોટ તાલુકાના કુવાડવા ગામે હાઈવે રોડ બ્રિજ કામ અધવચ્ચે। કેટલો સમયથી હાઈવે રોડ ઉપર અવારનવાર એક્સિડન્ટ કેસ ઘણા બનાવ બન્યા છે, ત્યારે કુવાડવા 1 કિલોમીટર ટ્રાફિકની સમસ્યા ઘણા સમયથી છે, ત્યારે સ્થાનિક લોકો અને આજુબાજુના વેપારીઓ ટ્રાફિકને લીધે કુવાડવાના સરપંચ શ્રી સંજયભાઈ પીપળિયા અનેક વખત રજૂઆત લેખિત તથા મૌખિક અનેક વખત રજૂ કરવા છતાં ટ્રાફિક લોકો ભારે હેરાન થઈ રહ્યા છે, ત્યારે તાત્કાલિક ધોરણે પુલનું કામ કયા કારણેથી બંધ થયેલ છે અને રોડ રસ્તા ખાડા જોવા મળે છે, ત્યારે હાઈવે રોડ ઉપર ફૂટના ખાડા હોવા છતાં ટ્રાફિક ભારે જામ થઈ જાય છે, ત્યારે ટ્રાફિકના હિસાબે વાહનવાળા કુવાડવા ગામમાં ચાલે ટ્રાફિક કરે છે, ત્યારે કોઈ બનાવ બને તો એનો જવાબદાર કોણ એ મોટો સવાલ છે। તો તાત્કાલિક ધોરણે કુવાડવા રોડ રસ્તા સારા બનાવે અને ટ્રાફિકની સમસ્યા હળવી બને એ હેતુથી કુવાડવા ગામના સરપંચ શ્રી સંજયભાઈ પીપળિયા જણાવ્યું હતું। અહેવાલ પ્રવીણ મેર, રાજકોટ।